ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આજે અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે। તેમણે રિવરફ્રન્ટ ખાતે મોર્નિંગ વોક કર્યું હતું। રિવરફ્રન્ટ ખાતે તેમણે સહેલાણીઓ સાથે વાતચીત કરી ગુજરાતની નાસ્તાની મજા માણી હતી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા અને તેમણે કેટલાક સ્ટુડન્ટ સાથે વાતચીત કરી। મોર્નિંગ વોક દરમિયાન તે વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। આપની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષજીએ વાત કરી અને બેસીને થોડી હળવી મજાક પણ કરી। શું વાતચીત હતી? વાતની શરૂઆત થઈ ગુજરાતી કલ્ચર અને ખાવાનું, અમે શું કરી રહ્યા છીએ અત્યારે, શું સ્ટડી કરી રહ્યા છે એ બધું, અને પછી વાત ધીમે ધીમે ઇકોનોમી, અમારા પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, પર્સપેક્ટિવ શું છે, ભારતને 2047માં ક્યાં જોવા જઈ રહ્યા છે એ બધું વાત થઈ। અને પછી ધીમે ધીમે થોડી રમૂજી વાતો, થોડી મજાક, થોડું હળવી વાતો કરી અને ઇટ વોઝ ઓવરઓલ અ વેરી ગુડ એક્સપિરિયન્સ। આપની સાથે શું વાતચીત કરી અને નાસ્તો પણ કર્યો આપ લોકોએ, તો શું કેવો એક્સપિરિયન્સ રહ્યો? હા, એકદમ કોઇન્સિડન્સ એક મીટ હતું। અમે લોકો રોજ અહીંયા ચાલવા આવીએ છીએ, તેમની સાથે વાત થઈ। સૌથી વધારે ઘણા બધા ટોપિક્સ પર વાત થઈ। મેઇન તો એ ઇન્ડિયાનું ડેવલપમેન્ટ અને આપણે વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2060ની વિશે ચર્ચા થતી હતી। ઇકોનોમીની ઉપર, સોશિયલની ઉપર, અને મેઇન તો એ ફોન જે આજકાલ અમારા જેન્ઝીમાં જે નેટવર્કિંગ છે, ડેટા અને બધું, એની ઉપર અમે ચર્ચા કરી। અને એમણે અમને શીખવાડ્યું પણ ખરું કે ફોનનો યુસેજ અને બધું કેવી રીતે સરખું કરી શકો અને સોશિયલ મીડિયા પર પ્રેઝન્સથી આપણે ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકીએ। અને એમને ખાસ આપણે ગુજરાતના ગાંઠિયા અને એવું ખવડાવ્યું અને એમને કીધું પણ કે એની સાથે શું ખવાય, તો એ બહુ ખુશ થઈ ગયા હોસ્પિટાલિટી જોઈને। અને બહુ એક એમની સાથે વાત કરવાની બહુ મજા આવી કે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ છતાં પણ અમારી સાથે શાંતિથી બેસીને એમણે વાત કરી। એ બહુ જ એક લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ રહ્યો અમારી માટે, બધા માટે। આપનો કેવો એક્સપિરિયન્સ રહ્યો, કારણ કે આટલી મોટી જ્યારે હસ્તી તમારી સાથે હોય અને રિવરફ્રન્ટ પર આપનો અનુભવ કેવો રહ્યો? ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ ફર્સ્ટલી, કેમ કે એઝ સર મેન્શન કે બહુ કલ્ચરલ વિશે વાત થઈ, ગુજરાતી ટ્રેડિશન વિશે વાત થઈ। ઇવન સર વોઝ વેરી એટલે એમને બહુ એક્સાઇટિંગ લાગ્યું આ વસ્તુ કે એકચ્યુઅલી ગુજરાતમાં આવું બધું છે, એમ્બ્રોઇડરી વર્ક છે, સ્કિલ બેઝડ વર્કની આપણે વાત કરી, સ્ટિચિંગ છે, પછી સ્પેસિફિકલી અમે વાત કરી ખાવાની, બિકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે ગુજરાત ઇઝ વેરી ફેમસ ફોર ધેર ફૂડ। પણ એક મેઇન જે વાત અમને બહુ ઇમ્પેક્ટફુલ લાગી એ છે સોશિયલ મીડિયા, બિકોઝ હર સિક્કાના બે પહેલું હોય છે, જેમાંથી ફર્સ્ટ ઇઝ કે આ ટાઈમમાં જ્યારે સોશિયલ મીડિયા 2017-2018માં પીક ઉપર હતું ત્યારે બધા એને બહુ નેગેટિવ વેમાં જોતા હતા। બટ નાવ ઇફ યુ આર સીઈંગ સોશિયલ મીડિયા, ઇટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી, ઇટ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી, એઝ બહુ બધા બિઝનેસીસ હતા સોશિયલ મીડિયા પર ચાલુ થાય છે, બહુ બધાનો રોજગાર સોશિયલ મીડિયા આપે છે। એના વિશે, એના પ્રોઝ અને એના કોન્સ વિશે બહુ બધી વાત કરી સર સાથે। ચોક્કસથી, તો જે રીતે 2047માં દેશને ક્યાં જોવા માંગે છે, જે નવી પેઢી છે તે કેવી રીતે જોવે છે, તે તમામ બાબતોની વાતચીત કરી અને એક હળવી પળો પણ તેમણે વિદ્યાર્થીઓ સાથે માણી। કેમેરા પર્સન નીતિન બગડા સાથે પ્રિન્દા રાવલ, TV13 અમદાવાદ।